वडोदरा महानगर पालिका की ओर से विश्वामित्री नदी के तटीय इलाकों में वेटिवर ग्रास लगवाने का एक प्रयोग किया जा रहा है। तब इस कामगिरी का जायजा लेने के लिए आज वडोदरा के मेयर पिंकीबेन सोनी, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू समेत के कई पदाधिकारी पहुंचे थे। पिछले साल वडोदरा शहर की विश्वामित्री नदी में जो बाढ़ की स्थिति का निर्माण हुआ था, तब विश्वामित्री नदी के तट पर मौजूद मिट्टी धुल गई थी, जिसकी वजह से चैनलों में स्लजिंग हुआ था, यानी कि मिट्टी चिपक गई थी और पानी को ड्रेन होने में दिक्कत हो रही थी, जिसकी वजह से वाटर लॉगिंग जैसी परिस्थिति का निर्माण हुआ था। इसी परिस्थिति को इस बार रोकने के लिए विश्वामित्री नदी के तटीय इलाके में वडोदरा महानगर पालिका की ओर से एक प्रयोग किया जा रहा है। दरअसल वहां पर वेटिवर ग्रास लगाया जा रहा है। आज वहां पर वेटिवर ग्रास लगवाने की कामगिरी चल रही है। वेटिवर ग्रास की विशेषता ये है कि ये सॉइल एरोजन रोकती है, मिट्टी धोने से रुकती है और साथ ही वहां पर जमीन में पूरी तरीके से ये ग्रास उतर जाती है, जिसकी वजह से लैंड फर्टाइल बनती है। ऐसे में विश्वामित्री नदी के तट में मिट्टी को ढहने से और धोने से रोकने के लिए ये कोशिश की जा रही है। आज जब विश्वामित्री नदी के तटीय इलाकों में ये कामगिरी चल रही है, तब कामगिरी का जायजा लेने के लिए वडोदरा के मेयर पिंकीबेन सोनी, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू समेत वडोदरा महानगर पालिका के कई पदाधिकारी पहुंचे थे। इसी कामगिरी के साथ वहां पर मौजूद म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से विश्वामित्री रिवाइवल प्रोजेक्ट के बारे में भी ज्यादा जानकारी दी गई थी। આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી ડ્રેઝિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી હતી, 100 દિવસનો આ પ્રોજેક્ટ હતો। 10મી જૂને કામ પૂર્ણ કરવાનું હતું, ત્યારે અત્યાર સુધી કુલ 19 લાખ ઘન મીટર માટી કાઢી લેવામાં આવી છે। વિશ્વામિત્રીના ડ્રેઝિંગની કામગીરી કહી શકાય કે કમ્પ્લીટલી પૂર્ણ થવાના આરે છે। ત્યારે આ વિશ્વામિત્રીના ડ્રેઝિંગ થયા પછી એના તટ વિસ્તારની માટીનું ધોવાણ ના થાય અને આ જે ડ્રેઝિંગની કામગીરી કરી છે, ત્યારબાદ ફરી વરસાદ વરસવાથી આ માટીનું ધોવાણ થઈ અને ફરી પાછું વિશ્વામિત્રીમાં આ માટી એકઠી ન થાય અને એના વહેણમાં એની સંગ્રહ ક્ષમતામાં કે એની વહન ક્ષમતામાં અવરોધ ઊભો ન કરે તે માટે એક આપણે કોયર બોર્ડની વ્યવસ્થા કરી છે, જેમાં કોયર બોર્ડ ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક દ્વારા સૌથી પહેલાં એમાં કોકોપીટ પાથરવામાં આવે છે, ત્યારબાદ જે ઝીરો ટેક્સટાઇલ કોયર વુવન બોર્ડ લગાવવામાં આવે છે અને એની ઉપર વેટેવર ગ્રાસ 1 બાય 1 ફૂટના અંતરે વેટેવર ગ્રાસ કે જેના મૂળિયા જમીનમાં ખૂબ ઊંડા જઈ અને એના મજબૂતી બક્ષે છે અને જેથી કરી અને ચોમાસાના વરસાદના સમયગાળા દરમિયાન આ માટીનું ધોવાણ થતું અટકાવી શકાય। સાથે સાથે એક બ્યુટિફિકેશન જેવું પણ એને જોતા લુકવાઇઝ પણ ખૂબ સુંદર લાગે છે। ત્યારે વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં આ કામગીરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। મીડિયાના મિત્રોને આભાર કે આપે જે વિશ્વામિત્રી રીસ્ટ્રક્ચરિંગ અને ડિસિલ્ટેશન અને રેજ્યુનેશન જે કાર્યક્રમ ચાલી રહ્યા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે 24.7 કિલોમીટરનું અત્યારે અમે કામગીરી કરી રહ્યા છે અને અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમમાં પણ જે ઇરિગેશનનું ટીમ કામ કરી રહ્યા છે। એના ભાગરૂપે ડ્રેજિંગનું કામ થયા પછી હજી લગભગ 1 લાખ ક્યુબિક મીટરનું લગભગ થોડું માટી કાઢવાનું કામ પણ થોડું હજી બાકી છે। વિધિન 10 ડેઝ અમે એનું કામગીરી પૂરું કરીશું। સાથે સાથ અમે અત્યારે ચોમાસાની આગાહી થોડું વહેલા આવવાનું આપણે શક્યતા છે, એટલે અમે સોઇલ સ્ટેબિલાઇઝેશનનું કામગીરી શરૂ કરી દીધી છે। એ અગાઉના જે કોયર સ્ટેબિલાઇઝેશન અને એક 700+ GSMનું જીઓ ટેક્સટાઇલ્સ વોવન ટેક્સટાઇલ્સથી અને સોઇલ ફિક્સેશનનું કામગીરી માટે જે રેકમેન્ડેશન આધારે કરવામાં આવી છે। સાથે સાથ આ માટી છે વરસાદના કારણે વહેણ ના થાય એના બાબતમાં એની સોઇલ ફિક્સેશન માટે વેટિવર ગ્રાસ પણ એની અંદર વાવેતર કરીને સોઇલ ફિક્સેશન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। લગભગ આ સોઇલ ફિક્સ કરવા માટે લગભગ 3 થી 4 મહિના થશે જ, કારણ કે રૂટ્સ થોડું ડીપ જાય ત્યારે સોઇલ ફિક્સ થાય। એના પછી જે છે નેચરલ ગ્રાસલેન્ડ પ્લાન્ટેશન તરીકે એની અંદર કરવામાં આવશે। આશા કરી રાખીએ છીએ કે આવનારા દિવસોમાં અમે આની ઉપર આખો પટ્ટો જે 24.7 અને લગભગ 25 કિલોમીટરનો પટ્ટોમાં હાયર રેન્ક્સમાં એક આપણે હાયર બેઝિનમાં અમે પ્લાન્ટેશન ઇન્ડિજિનસ પ્લાન્ટેશન પણ કરવા વિચારી રહ્યા છે। આવનારા વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે અમે એક મોટું પ્લાન્ટેશન ડ્રાઈવ મિશન 2 મિલિયન ટ્રીઝ એટલે 2 મિલિયન ટ્રીઝ વડોદરામાં પ્લાન્ટ કરવા માટે અમે કટિબદ્ધ છે। એક પેડ માં કે નામ ની સ્કીમ 2.0 ના આધારિત આ કરવામાં આવી રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।